નમસ્કાર. આજના વિડીયોમાં હું બે મહત્ત્વની વાત સમજાવવા જઈ રહી છું. આજનો વિડીયો તમે ડિટેલ્ડ, શાંતિથી, ધ્યાનપૂર્વક અગર સાંભળ્યો અને સમજી લીધો તો આ પછી તમને ક્યારેય એ ડાઉટ નહીં રહે કે હું જે માગું છું કે મને જે જોઈએ છે એ ડીલેથી કેમ મળે છે, કે એ જલ્દી નથી મળતું, કે મને કેમ નથી મળતું. આ જે પણ બધા તમારા ડાઉટ્સ છે એ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. તો સૌથી પહેલું જે છે એ છે કે તમને જે જોઈએ છે એ વસ્તુ મેળવવા માટે તમારે સૌથી પહેલું જરૂરી છે કે તમારે તમારી સેલ્ફ ઇમેજ મોટી કરવાની જરૂર છે. સેલ્ફ ઇમેજ ઇન ધ સેન્સ કે તમે જે પણ વસ્તુ મેળવવા માંગો છો એ માટે તમે પોતાને લાયક સમજો, પોતાની સેલ્ફ વર્થ વધારો કે હા, હું બિલકુલ આના માટે લાયક છું. એ રિપીટેડલી તમારા માઇન્ડમાં ચાલવું જોઈએ. અગર તમારામાં આ સેલ્ફ ડાઉટ છે તો એ વસ્તુ તમને નહીં મળે, કારણ કે એક બાજુ તો તમે ટેકનિક કરી મેનિફેસ્ટેશન, રિપીટેશન, અફર્મેશન્સ કરી રહ્યા છો કે મને આ વસ્તુ જોઈએ છે, પણ બીજી તરફ તમે ડાઉટ કરી રહ્યા છો કે હું આના માટે લાયક છું કે નહીં. તો સૌથી પહેલાં પોતાની લાયકાત ક્રિએટ કરો અને એ સેલ્ફ ઇમેજ વધારવા માટે તમે જે પણ ફિલ્ડમાં છો અને આગળ વધવા માંગો છો તેના માટે કામ કરો, પોતાનું નોલેજ વધારો. તો ઓટોમેટિકલી સેલ્ફ કોન્ફિડન્સ આવશે કે હા, આ વસ્તુ મને નહીં તો કોને. તો એ સેલ્ફ કોન્ફિડન્સ ઓટોમેટિક આવશે અને એનાથી તમે તમારી સેલ્ફ ઇમેજ, તમે પોતાને એ વસ્તુ માટે લાયક જોતા થશો. તો સૌથી પહેલી વાત થઈ કે સેલ્ફ ઇમેજ મોટી કરવાની જરૂર છે તમારે પોતાની. અને બીજી વસ્તુ છે કે તમે કોઈ પણ ટેકનિક ફોલો કરતા હો, તમને જે પણ સૂટ થતું હોય ફોર મેનિફેસ્ટેશન, બટ તમારે એ વસ્તુમાં 24/7 એ ઝોનમાં રહેવાની જરૂર છે. કારણ કે આપણું મેનિફેસ્ટેશન આપણે 24 કલાક કરતા હોઈએ છીએ. જાણે અજાણે વસ્તુઓ તો મગજમાં ચાલે જ છે. જે વસ્તુઓ ચાલે છે અને જે રિપીટેડલી છે, કે જેમાં તમારી ફિલિંગ્સ પણ એડ થઈ ગઈ છે, એ વસ્તુ તો મેનિફેસ્ટ થવાની જ છે. તો ઇટ મીન્સ કે યુ આર ડુઈંગ 24/7 મેનિફેસ્ટેશન. તો હવે આને તમે થોડું કોન્શિયસલી કરો. કોન્શિયસલી ઇટ મીન્સ કે તમે જે પણ તમારા મગજમાં વિચારો ચાલી રહ્યા છે, મેક શ્યોર કે એ વિચારો તમને તમારા ગોલ તરફ આગળ વધારી રહ્યા છે. અગર કોઈ બીજો વિચાર બી આવી રહ્યો છે નેગેટિવ, તો જસ્ટ સ્ટોપ ઇટ ધેર. કોન્શિયસલી કરશો તો આ વસ્તુ પોસિબલ થશે. તો તમારે એ ઝોનમાં 24/7 રહેવાનું છે. 24/7 એ ઝોનમાં રહેવાનો મતલબ શું? કે તમને જે વસ્તુ મેળવવી છે એના રિલેટેડ કોઈ નેગેટિવ બી બોલે તો પણ તમારે એને મન પર નથી લેવાનું. બિકોઝ ધ મોમેન્ટ તમે એ વસ્તુ સાંભળીને અગર તમારે એમાં ફિલિંગ્સ એડ કરી દેશો કે હા, આજે કહે છે સારું છે, હું ક્યાંથી આના માટે લાયક છું, તો એ વસ્તુ તમને થોડી ડિલેથી મળશે, ક્યાં તો મુશ્કેલથી મળશે, ક્યાં તો નહીં મળે. તો ઇટ મીન્સ કે તમને જે જોઈએ છે એ માટે એ ગોલમાં તમે 24/7 એ ઝોનમાં રહો કે યસ, આઈ એમ કેપેબલ ઇનફ અને આ વસ્તુ તો મારા માટે જ છે. એ વસ્તુની નિશ્ચિતતા તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર કટ પિક્ચર હોવું જોઈએ. કારણ કે આપણું માઇન્ડ પિક્ચરની લેંગ્વેજ સમજતું હોય છે, નહીં કે ભાષા. પિક્ચર અને ફિલિંગ્સ, એકલું પિક્ચર બી કામ નહીં કરે. ઇમેજીસ વિથ ફિલિંગ્સ. જેટલી તમે ક્લિયર પિક્ચર તમારા પોતાનું મૂકશો કે મને આ વસ્તુ જોઈએ છે માટે ફિલિંગ્સની સાથે એમાં, તો એ વસ્તુ તમને એટલી જ સહજતાથી, સરળતાથી મળવા લાગશે. અને ઇટ એકચ્યુઅલી વર્ક્સ. કારણ કે દેખો, 24/7 આપણું મેનિફેસ્ટેશન તો કામ કરે જ છે. કારણ કે આપણા જીવનમાં જે પણ થઈ રહ્યું છે એના રચયિતા આપણે જ છીએ. કારણ કે આપણે એ વસ્તુ વિચારીએ છીએ અને એ પ્રમાણે પગલાં લઈએ છીએ. જે રીતેના તમે વિચારો દ્વારા ઇન્સ્પાયર્ડ એક્શન્સ લીધા છે, એનું રિઝલ્ટ છે કે તમે અત્યારે આ જગ્યાએ છો, તમે જ્યાં પણ અત્યારે છો. હવે તમારે એ જગ્યાથી વધારે આગળ જવું છે કે કોઈ બીજી જગ્યાએ જવું છે, વોટ એવર યોર ગોલ ઇઝ, એના માટે તમારે એ વસ્તુને રિયાલિટીમાં કન્વર્ટ કરવા માટે તમે એના માટે કેપેબલ છો અને તમે એ ઝોનમાં અત્યારે છો ઓલરેડી. એ રીતેની ફિલિંગ્સ અને વિઝ્યુઅલાઇઝેશન સ્ટાર્ટ કરી દેવાનું છે. આ બે વસ્તુ કરશો. એક તો
સેલ્ફ ઇમેજ વધારવી અને 24/7 એ ઝોનમાં રહેવું. આ 2 વસ્તુ કરશો તો તમે ઓટોમેટિકલી તમારા ગોલની વધુ ને વધુ નજીક થતા જશો અને એ તમારો ગોલ તમારી સામેથી આવશે. મતલબ તમને એ વસ્તુ મેળવવા માટેના ઇન્સ્પાયર્ડ એક્શન્સ લેવા માટેના વિચારો આવશે. એ રિલેટેડના વસ્તુ, વ્યક્તિ, સિચ્યુએશન, સ્થિતિ તમારી સામે આપોઆપ આવતી જશે અને એ ટાઈમે તમને ક્લિક થશે કે યસ, ધીસ ઇઝ ધ પોઈન્ટ વેર આઈ શુડ સે યસ, કે મારે આમાં આગળ વધવું જોઈએ, કે મારે આ વ્યક્તિ જોડે વાત કરવી જોઈએ, કે મારે આ રીતે આ વસ્તુ શરૂ કરવી જોઈએ, વોટ એવર ઇટ ઇઝ. તો એ રીતેના તમને વિચારો આવશે ને એ રીતે તમે એમાં એક્શન લેશો. ઘણીવાર તો એવું થતું હોય છે, અગર તમારું મેનિફેસ્ટેશન મતલબ તમે એટલા ઝોનમાં ઘૂસી ગયા હો કે ભલે તમે પાછા પડો પણ એ સામેવાળું વ્યક્તિ તમારી પાસે કામ કરાવીને જશે. એટલું કારગર હોય છે આપણું આ વસ્તુ. તો મેક શ્યોર તમારે તમારા લેવલ ઉપર તમારી અંદર કામ કરવાની જરૂર છે. તમે તમારી અંદર કામ કરશો તો બહારનું એટમોસ્ફિયર ઓટોમેટિકલી એ રીતેનું થઈ જશે. પહેલાં અંદર કામ કરો તો બહારની સિચ્યુએશન તમારા પ્રમાણે જ થશે. પણ એ માટે તમારે એક કોન્ફિડન્સ રાખવાનો છે કે હા, હું જે વિચારું છું એ જ થાય છે. અને પોતાના માટે તમારે હંમેશા સારું વિચારવાનું છે, પોતાના માટે બી અને બીજાના માટે બી. કારણ કે હું મારા દરેક વિડીયોમાં કહું છું કે હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો. કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ગણું થઈને આપણી પાસે આવતું હોય છે. તો આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપને કોઈ ક્વેરીઝ હોય તો આપ કમેન્ટ કરીને પૂછી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં છે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.